કાર્ટૂન બેલ્સ. એક સાંજે શેરખાન અને મહારાણી શેરની તેમના સિંહાસન પર વિરાજમાન હતા. એવામાં ત્યાં એક સસલું આવ્યું. શેરખાન, મારે મોન્ટુ વાંદરાની વિરુદ્ધમાં તમને ફરિયાદ કરવી છે. શું કર્યું છે મોન્ટુ વાંદરાએ? હું મારી પત્ની પાસે બેસીને ગાજર ખાઈ રહ્યો હતો. એવામાં મોન્ટુ વાંદરો આવ્યો અને અમારા ગાજરને ચોરી લીધા અને ઝાડ પર બેસીને અમને ચીડાવતા ચીડાવતા બધા ગાજર ખાઈ ગયો. શેરખાન, મને માફ કરી દો. આવી ભૂલ હવે હું નહીં કરું. તને સજા જરૂર મળશે. આજથી 10 દિવસ સુધી સસલા અને તેની પત્ની માટે તો એકલો જ ગાજર ખાવાની વ્યવસ્થા કરીશ. અને જો તેમણે મને એવું કહ્યું કે તે સમયસર તેમને ગાજર લાવીને નથી આપ્યું તો તને મૃત્યુદંડ આપવામાં આવશે. આ રીતે શેરખાન ન્યાયપ્રિય હતો અને તેને બધા આમ જ બહુ જ પસંદ કરતા. એક દિવસ મહારાણીએ શેરખાનને કહ્યું કે, શેરખાન, તમે તો આટલા ન્યાયપ્રિય રાજા છો, દયાવાન છો, તો પણ ભગવાને હજુ સુધી આપણને સંતાન કેમ નથી આપ્યું? મહારાણી, ઉપરવાળાની વાત તો ઉપરવાળો જ જાણે. આમાં આપણે ભલા શું કરી શકીએ? મહારાણીની ચિંતા દિવસે ને દિવસે વધતી જતી હતી અને શેરખાનને તેની ચિંતા હતી. મહારાણી, હું નાનપણના જંગલ સંજેવન જઈ રહ્યો છું. આશા છે કે ત્યાં હું જ્યારે શિયાળ બાબાને મળીશ તો તેમની પાસે આપણી સમસ્યાનો હલ જરૂર હશે. આમ કહીને શેરખાન પોતાના નાનપણના જંગલ સંજયવન જતો રહ્યો. હવે મહારાણી શેરનીએ જંગલનું શાસન સંભાળ્યું. એક સાંજે એક હરણી તેના દરબારમાં આવી. રક્ષા કરો મહારાણી, રક્ષા કરો. શું વાત છે? કેમ હેરાન લાગો છો? મહારાણી, હું બ્લુ લેન્ડ જંગલથી આવું છું. આજ સવારથી મારા બચ્ચાની તબિયત ખૂબ ખરાબ છે. હકીમ વાંદરાએ કહ્યું છે કે તેને તમારા જંગલમાં ઉગતી વાદળી ફૂલની જડીબૂટી જ ખવડાવવી પડશે. માત્ર તેનાથી જ તેનો જીવ બચાવી શકાય છે. ઠીક છે, તું અમારા જંગલમાંથી તે જડીબૂટી લઈ જઈ શકે છે. તે જડીબૂટી કાળા પહાડ ઉપર મળશે. પણ મને તમારા જંગલ વિશે કાંઈ જ નથી ખબર મહારાણી. જો તમે તમારા જંગલના પ્રાણીઓને હુકમ કરો તો તે મને જડીબૂટી શોધવામાં મદદ કરશે. મને સરળતા પડશે. તારા એક બચ્ચાને બચાવવા માટે જંગલની આખી પ્રજાને તારી સાથે મોકલીને જંગલનું શાસન કાર્ય અમે ના રોકી શકીએ. શું જંગલના પ્રાણીઓનું અહીંયા રહેવું તે એક બચ્ચાના જીવ બચાવવા કરતાં પણ વધારે જરૂરી છે? હા, જરૂરી છે. અત્યારે હું તને કાળા પહાડ ઉપર જવાની પરવાનગી આપું છું, તે જ ખૂબ છે. આ બાજુ શેરખાન પણ શિયાળ બાબા પાસે પહોંચી ગયો હતો. શેરખાન, તમે એક દયાળુ, નેક અને ન્યાયપ્રિય રાજા છો. તેથી મારી સિદ્ધિ પછી મેં જે પણ ફળ પ્રાપ્ત કર્યું હતું તે હું તમને આપું છું. થાળીમાં રાખેલી એક કેરી તરફ શિયાળે ઈશારો કરતા કહ્યું, આ કેરીને લઈ જાઓ અને તમારી રાણીને ખવડાવી દેજો. પછી તમને સંતાન પ્રાપ્તિ જરૂર થશે. આભાર શિયાળ બાબા. તે કેરી લઈને શેરખાન પોતાના જંગલે પાછો આવ્યો. તેણે શેરણીને બધું કહ્યું અને કેરી ખવડાવી. થોડા દિવસમાં તો તે ગર્ભવતી થઈ ગઈ. તમારા શિયાળ બાબાની સિદ્ધિ કામ કરી ગઈ. આપણે જલ્દી જ મા બાપ બનવાના છીએ. ભગવાનનો આભાર છે. હવે આપણી ઉદાસીનતા એકદમ દૂર થઈ જશે. અને શેરણીને એક બચ્ચું પેદા થયું. આખા જંગલમાં ખુશીનો માહોલ થયો. રાત પડી છતાં પણ તે બચ્ચું કંઈ બોલ્યું નહીં અને હલ્યું પણ નહીં. આ કંઈ બોલતું કેમ નથી? તેમણે જંગલના વૈદ્યરાજ ઉલ્લુને બોલાવ્યો. આ બાળકમાં નબળાઈ વધારે છે. આ નબળાઈ ત્યારે જ દૂર થશે જ્યારે તે કંઈ ખાય પીવે. પણ બચ્ચું તો મોઢું ખોલતું જ નહોતું. શેરખાને તરત જ શિયાળ બાબાને બોલાવી દીધા. એવું ક્યારેય નથી થયું કે મારી સિદ્ધિએ સારું કામ ન કર્યું હોય. ઉપરથી તું એક ન્યાયપ્રિય રાજા છે. ભલા તારું આ બાળક આ રીતે આટલું નબળું કેવી રીતે હોઈ શકે? મને તો કશી જ ખબર પડતી નથી. તમે બંને યાદ કરવાનો પ્રયત્ન કરો
શું તમે એવું કંઈક કર્યું છે જે ઠીક ના હોય? કોઈની સાથે અન્યાય કે કોઈને નુકસાન પહોંચાડ્યું છે? એવામાં શેરણીએ કંઈ વિચાર્યું અને બોલી કે હા, એક હરણ માતાના બચ્ચાની તબિયત ખરાબ હતી. તે મદદ માંગવા માટે મારી પાસે આવી હતી, પણ મેં તેની મદદ ના કરી. જ્યારે તમે બીજાની માની ખુશી સમજી નથી શકતા તો ઉપરવાળો તમને માં બનવાની ખુશી કેવી રીતે આપે? જે રીતે તને તારું બાળક બીમાર જોઈને દુઃખ થાય છે ને, એ રીતે એને પણ લાગતું હશે. તમારે એની મદદ કરવી જોઈતી હતી. હા, હું માં બનવા લાયક નથી, કારણ કે હું એક માના દર્દને ના સમજી શકી. પણ હવે હું તેની મદદ કરવા જઉં છું. કોઈ પણ સંજોગોમાં હું તેના બચ્ચાને બચાવીને રહીશ. આમ કહી શેરણી એકલી જ કાળી પહાડી તરફ દોડી પડી. હું પણ જાઉં છું. ના, આ તેને એકલાએ જ કરવું પડશે. શેરણી કાળી પહાડી પહોંચી તો ત્યાં જ તેણે હરણી માને જોઈ. કાળી પહાડીના ગેટની પાસે બે ચિત્તા બેઠા હતા. હું મારા બચ્ચાને કેવી રીતે બચાવું? ત્યાં જતાં જ મને ચિત્તાઓ ચીરી ફાડી નાખશે. હરણ માતા, હરણી માં શેરણીને પોતાની સામે ઊભેલી જોઈ ચોંકી પડી. હરણ માતા, મને માફ કરી દો. તે દિવસે મદદ ના કરીને મેં ખૂબ ખોટું કર્યું. પણ એક બચ્ચા માટે માનું દર્દ શું હોય છે તે આજે મને ખબર પડી ગઈ છે. આવી વાત સાંભળી હરણી માને ખૂબ જ આશ્ચર્ય થયું. આવો મારી સાથે. બંને જણા કાળી પહાડીના ગેટની પાસે પહોંચ્યા. પેલા બંને ચિત્તા હરણીને લાલચભરી નજરોથી જોવા લાગ્યા. અરે વાહ, એક હરણી! આનું માંસ તો બહુ સ્વાદિષ્ટ હશે. હા, ચલો આનો શિકાર કરીએ. માન્યું કે તે એક હરણ છે, પણ તેની સાથે તને તારી મહારાણી સિંહણ નથી નજરે પડતી? આ સાંભળી બંને તો ચોંકી ગયા. અરે મહારાણી, માફ કરો. બોલો ને, કેમ અહીં આવ્યા છો? આ હરણના બચ્ચાની તબિયત ખૂબ ખરાબ છે. બચ્ચાને બચાવવા માટે અમને જલ્દી વાદળી ફૂલવાળી જડીબૂટી જોઈએ છે. જી મહારાણી, તમે અમારી સાથે આવો. અમે તમને બગીચામાં લઈ જઈએ છીએ. હરણીમાં અને મહારાણી બંને જણા ચિત્તાની સાથે કાળી પહાડીના તે બગીચામાં તે જડીબૂટીને શોધવા લાગ્યા. કલાકોની મહેનત પછી આસમાની ફૂલનો છોડ જોવા મળ્યો. આ જે છોડ છે મહારાણી સાહેબા. ચિત્તાએ એક છોડ મહારાણીને આપી દીધો. ત્યાર પછી બંને જણા જલ્દીથી ભાગીને હરણીમાના જંગલે પહોંચી ગયા. હરણીમાએ તેના બચ્ચાને તે જડીબૂટી ખવડાવી અને તે એકદમ સ્વસ્થ થઈ ગયો. મહારાણી સાહેબા, તમારો ખૂબ ખૂબ આભાર. જો તમે ના હોત તો મારું બચ્ચું હજુ પણ બીમાર પડ્યું હોત. ભગવાન તમારા બચ્ચાને હંમેશા સલામત રાખે. આ સાંભળી મહારાણીને તેના બચ્ચાની યાદ આવી અને આંખમાંથી આંસુ પડી ગયા. તે ઝડપથી પોતાના જંગલે દોડી પડી અને ત્યાં જઈને તેની હેરાનીનો તો પાર નહોતો. તેનું બચ્ચું પોતાના પગ ઉપર ઊભું હતું અને સહી સલામત માંસ ખાઈ રહ્યું હતું. તેની પાસે જ શેરખાન અને બીજા જાનવરો ઊભા હતા. અરે, મારું બચ્ચું તે ઠીક કેવી રીતે થયું? જ્યારે તે એક માના બચ્ચાનો જીવ બચાવ્યો ને, ત્યારે ભગવાને પણ તને એ ખુશી આપી જે ખુશી તે માને આપી હતી. આ સાંભળી શેરણીમાં ખૂબ જ ખુશ થઈ ગઈ અને પોતાના બચ્ચાની પાસે જઈને તેને ખૂબ જ વહાલ કરવા લાગી અને ત્યાં બધા જાનવર ખુશીથી નાચવા લાગ્યા. પપ્પાએ સાચું કહ્યું. હું કશો જ કામનો નથી. ભગવાને મને એક વુડ પેકર કેમ બનાવ્યો? ત્યાં જ એની પાસે ટીનું ચકલી આવી કે જે રડી રહી હતી. અરે ચકલી, તું કેમ આમ રડે છે? વર્ષા ઋતુ જલ્દી જ આવવાની હતી. વુડપેકર, મિંકુ અને પિંકુ ચકલીઓ નદી કિનારે બેઠી બેઠી વાતો કરતી હતી. મિંકુ, આપણે કેટલા દિવસોથી મળીએ છીએ. હવે હું ઈચ્છું છું કે તું મારા પપ્પા પાસે મારો હાથ માંગી લે. નહીં તો મારા લગ્ન તે તેમના પસંદના બીજા કોઈ પક્ષી જોડે કરાવી દેશે. સાચું કહું
હું એ જ વિચારતો હતો. હવે તે કીધું જ છે તો આજે સાંજે જ હું તારા પપ્પા સાથે વાત કરું છું. સાંજ પડતા પિંકી જ્યારે તેના પિતા સાથે ઘરમાં હતી ત્યારે તેના પિતા બોલ્યા કે હું જરા મારા દોસ્તને મળીને આવું છું. તું ઘરનું બરાબર ધ્યાન રાખજે. પપ્પા તે મારે તમને કંઈક કહેવું હતું. હા બોલ. એમાં આટલી ખચકાય છે કેમ? કોઈ તમને મળવા આવવાનું છે, તમે ક્યાંય ના જશો. તેણે કીધું એટલે તેના પપ્પા ત્યાં જ રોકાઈ ગયા. થોડી વાર પછી મિંકુ એમના ઘરે આવ્યો. નમસ્તે પપ્પાજી. નમસ્તે. પપ્પાજી, હું અને પિંકી એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. મારે તેની સાથે લગ્ન કરવા છે. આ વાત પર પિંકી જ્યારે ચૂપ રહી ત્યારે તેના પિતા સમજી ગયા કે તે સાચું કહે છે. સારું, તો બતાય તું શું કામ કરે છે અને કેટલું કમાય છે? મિંકુ વિચારમાં પડી ગયો. તેને તો ખબર જ ન હતી કે તેને આવા પ્રશ્નો પૂછવામાં આવશે. બોલ, ચૂપ કેમ થઈ ગયો? જી, અત્યારે તો કશું કામ નથી કરતો. બસ માતા પિતા સાથે કાળી પહાડીના જંગલમાં રહું છું. તો તું લગ્ન કરીને મારી છોકરીને કેવી રીતે રાખીશ? મને બતાવ તો. હવે મિંકુને વાતની ખબર પડવા લાગી અને તેના મોઢામાંથી કોઈ જ જવાબ ન નીકળ્યો. એક વુડપેકરને માત્ર લાકડામાં કાણું કરતા આવડે, એના સિવાય કશું જ નહીં. અને તે કામ કરીને ક્યારેય પૈસા નથી કમાવી શકતા. તેથી મારી છોકરી સાથે લગ્ન કરવાના સપના છોડી દે. આ સાંભળી મિંકુ અને પિંકુ બંને ઉદાસ થઈ ગયા. મિંકુ ત્યાંથી નીકળ્યો અને નદી કિનારે એક ઝાડ પર બેસીને રડવા લાગ્યો. પપ્પાએ સાચું કહ્યું, હું કશો જ કામનો નથી. ભગવાને મને એક વુડ પેકર કેમ બનાવ્યો? ત્યાં જ એની પાસે ટીનુ ચકલી આવી કે જે રડી રહી હતી. અરે ચકલી, તું કેમ આમ રડે છે? વરસાદની ઋતુ તો અમારા જેવા પક્ષીઓને રોવડામાં જ આવે છે. હું તેના કારણે જ રોઉં છું. બતાય, તને શું તકલીફ છે? મારા જેવા પક્ષીઓના માળાઓ શિયાળો અને ઉનાળાની ઋતુ તો સહન કરી શકે, પણ ચોમાસામાં તે તૂટી જ જાય છે. અને પોતાના ઘરને તૂટતા જોઈને કોણ ના રડે? હા, એ વાત તો છે. માળો ખૂબ જ મુશ્કેલીથી બને છે અને તૂટવામાં એક વાર પણ નથી લાગતી. જો તેવું હોત કે અમારા જેવા નાના પક્ષીઓ માટે કોઈ એવું ઘર બજારમાં મળે જેમાં અમે શિયાળો, ઉનાળો, ચોમાસું બધી જ ઋતુ શાંતિથી રહી શકીએ. ત્યાં જ નારિયેળના ઝાડમાંથી એક નારિયેળ નીચે પડ્યું. બંનેની નજર તેના પર પડી. આટલું મોટું નારિયેળ આટલી ઊંચાઈથી પડ્યું તો પણ ન તૂટ્યું. કદાચ મારો માળો પણ આટલો જ મજબૂત હોત. આ સાંભળી મિંકુને ખબર નહીં શું વિચાર આવ્યો અને તે નીચે જઈને નારિયેળ પાસે ગયો અને પછી નારિયેળની વચ્ચોવચ ચાંચ મારવા લાગ્યો. તેથી નારિયેળમાં કાણું પડ્યું અને તેમાંથી પાણી નીકળી ગયું. કદાચ આ નારિયેળથી તે કામ થઈ શકે છે કે જેના વિશે ટીનુ ચકલી કહેતી હતી. બસ પછી શું, મિંકુ વુડપેકર પછી પોતાની પસંદગીનું કામ કરવા લાગ્યો અને સતત નારિયેળની અંદર ચાંચ મારવા લાગ્યો. આમ કરતા કરતા નારિયેળની અંદર કાણું પડી ગયું. ટીનુ ચકલી, જરા અહીંયા આવતો. જી મિંકુ ભાઈ, હું આવી ગઈ. જરા આ નારિયેળના ઘરમાં જઈને જોને, મેં ખાસ તારા માટે બનાવ્યું છે. શું? નારિયેળનું ઘર? ઠીક છે, હું જાઉં છું. આમ કહીને ટીનુ ચકલી તે નારિયેળના ઘરમાં જતી રહી. વાહ, આ તો અંદરથી સફેદ છે અને મુલાયમ પણ. તેમાં તો બેસવામાં અને સૂવામાં બહુ સારું રહેશે. બહાર મિંકુને તેનો અવાજ સંભળાયો અને તે ખુશ થઈ ગયો. અરે વાહ, મેં ચકલીઓની મૂંઝવણ દૂર કરી. હવે હું આવા ઘણા બધા ઘર બનાવીશ અને તેને વેચીને પૈસા કમાવીશ. તમારો ખૂબ ખૂબ આભાર મિંકુ ભાઈ. પણ જો આ ઝાડ ઉપર લટકાવવામાં આવે તો જ કોઈ પક્ષી આમાં રહી શકશે, કારણ કે જમીન પર રહેવામાં અમને સંકટ હોય છે. એનો મતલબ છે મારે કંઈક એવું કરવું પડશે કે આ ઘર ઝાડ પર લટકી રહે. એટલામાં ત્યાંથી એક બાજ જતો હતો. મને કંઈ કામ મળી જાય તો મારી પત્નીની સામે જવાની હિંમત કરી શકું. તેણે તો સાફ કીધું છે કે જો નોકરી ના મળે ને તો ઘરે ના આવતો. આવું સાંભળી મિંકુએ તેને બોલાવ્યો
અને પોતાની પાસે આવવા કહ્યું. કાલુબાજ, મારી પાસે તારા માટે કામ છે. હું આ પક્ષીઓ માટે નારિયેળનું એક ઘર બનાવું છું. તારું કામ હશે જ્યારે ઘર બનીને તૈયાર થાય ત્યારે પક્ષીઓ જ્યાં કહે ત્યાં આ ઘરને ટીંગાડી દેવાનું. હા, હું જરૂર કરીશ. બોલો, નારિયેળનું ઘર લઈને ક્યાં જવાનું છે? આવો મારી પાછળ પાછળ, હું તમને બતાવું. આમ કહી ટીનું હવામાં ઉડી. કાલુબાજે દોરીઓથી બાંધેલું નારિયેળનું ઘર પકડ્યું અને ટીનું ચકલીના ઝાડ પર ગયો અને તેણે એક ડાળ પર તે ઘરને ટીંગાડી દીધું. આ કામને કરવામાં તો બહુ સારું લાગી રહ્યું છે. હવે કાલુબાજે મિંકુને ત્યાં નોકરી કરવાનું શરૂ કર્યું. મિંકુ હવે નારિયેળમાં કાણું પાડીને તેને રહેવા લાયક ઘર બનાવતો અને જે કોઈ પણ ગ્રાહક તેને ખરીદીને આવતો, કાલુબાજ તેના ઝાડ પર જઈને તેને લટકાવી દેતો. નારિયેળને મજબૂત લટકાવીને તે પાછો આવી જતો. ધીરે ધીરે હવે મિંકુના બનાવેલા નાળિયેરના ઘર દેખાવા લાગ્યા. વર્ષા ઋતુ આવવા છતાં પણ બધા જ પક્ષીઓ પોતાના ઘરમાં આરામથી રહેવા લાગ્યા અને આમ મિંકુએ ઘણા બધા પૈસા પણ કમાવ્યા. મિંકુએ ફરી હિંમત કરી અને પાછો પિંકીના પપ્પા પાસે પહોંચ્યો. નમસ્તે પાપા. નમસ્તે. બોલ, શા માટે આવ્યો છે? ત્યાં જ બાજુમાં રહેતી લાલી ચકલી આવી અને બોલી કે, અરે મિંકુ બેટા, તું અહીંયા કેમ છે? તું લાલી, શું તું આને ઓળખે છે? તેને તો બધા નાના મોટા પક્ષીઓ જાણે છે. જંગલમાં તે પેલા નારિયેળના ઘર જોયા છે જે આજકાલ બધા ઝાડ ઉપર દેખાય છે? હા, જોયા છે. તે બધા જ ઘર આણે બનાવ્યા છે. નાજુક માળા જરાક પવન આવવાથી પણ તૂટી જતા હતા. નાના પક્ષીઓને ખૂબ તકલીફ પડતી હતી. તે જ મુશ્કેલીને સમજીને તેણે નારિયેળના મજબૂત માળા બનાવ્યા જેમાં બધા જ પક્ષીઓ શાંતિથી રહે છે. અને જે પક્ષીઓ પાસે પૈસા નહોતા તેમને આણે ફ્રીમાં ઘર બનાવી આપ્યા છે. ભગવાન તેને હંમેશા ખુશ રાખે. આ સાંભળી પિંકીના પપ્પા મિંકુને આશ્ચર્યથી જોવા લાગ્યા અને આ સાંભળીને તેમને ખુશી પણ થઈ. ખૂબ જ સરસ અને નેક કામ કર્યું છે તે. મેં તને બેકાર સમજ્યો, પણ તું તો કુશળ નીકળ્યો. હું તારાથી ખુશ છું. હા પપ્પા, મેં પિંકી અને મારા રહેવા માટે 4 નારિયેળનું એક ઘર બનાવ્યું છે જેમાં રહેવાથી અમને કોઈ તકલીફ નહીં પડે અને અમારા થનારા બાળકોને. હું કાલે જ તારા લગ્ન પિંકી સાથે કરાવીશ. આ સાંભળી પિંકી અને મિંકુ બંને ખૂબ જ ખુશ થયા. બીજા દિવસે તેમના લગ્ન થયા અને પછી પિંકી અને મિંકુ એક સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા.